અખિલ ભારતીય વાલ્મીકી વિકાસ પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ જિલ્લાના અધ્યક્ષ દ્વારા નખત્રાણા ખાતે અખિલ ભારતીય વાલ્મીકી વિકાસ પરિષદની બોડી રચના કરવા માટે મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં અબડાસા તાલુકા પ્રમુખ તરીકે કુંવરજી કબીરાની વરણી થતા અખિલ ભારતીય વાલ્મીકી વિકાસ પરિષદના સર્વે આગેવાનોએ આવકાર સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. મારું નામ ભરતભાઈ લાલજીભાઈ મકવાણા. અખિલ ભારતીય વાલ્મીકી વિકાસ પરિષદ એનો જિલ્લાના હું અધ્યક્ષ. આ પરિષદ વિશે હું આપને જાણકારી આપું આપના માધ્યમ દ્વારા કે આ પરિષદ સમગ્ર ભારતનું એક પરિષદ છે, અખિલ ભારતીય પરિષદ છે. એની અંદર ગુજરાત પ્રદેશની ટીમ છે, એની અંદર ગુજરાત પ્રદેશમાંથી પછી જિલ્લાની ટીમ છે, જિલ્લામાંથી તાલુકાની ટીમ છે. એવી એક સાંકળ આ અખિલ ભારતીય વાલ્મીકી વિકાસ પરિષદની છે. આ પરિષદનો મુખ્ય હેતુ સમાજમાં જે કાંઈ શિક્ષણનું સ્તર ઊંચું આવે, વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ, સરકારી લાભો મેળવવામાં એમને પડતી મુશ્કેલીઓ, એના માટે આ પરિષદ સહાયરૂપ થશે. અને સરકારી લાભોથી જે અમારી સમાજ વંચિત થતી હોય છે જાણકારી ન હોવાના કારણે, તો આ પરિષદના આગેવાનો એ લાભ દરેકને મળે, વિદ્યાર્થીઓને મળે, સમાજના વ્યક્તિઓને મળે, એના માટેની આ પરિષદનું હેતુ છે. સરકારી અમુક જે અમારી 2%ની અનામત હતી, એ 2%ની શિક્ષણ ક્ષેત્રે હતી, જે શિક્ષકોની ભરતી થતી, એમાં 2%નો અલગ કોટા હતો અમારો. એ અલગ કોટા ફરીથી મળે અમને, જેથી કરીને શિક્ષણ ક્ષેત્રે અમારી સમાજના જે ભાઈઓ બહેનો જે પીટીસી કરતા હોય છે, બીએડ કરતા હોય છે, એને યોગ્ય લાભ મળે. એ જૂની પ્રથાને અમારી સમગ્ર ગુજરાતની ટીમ, જે અમારી સમગ્ર ગુજરાતની ટીમ એક સક્ષમ ટીમ છે, શિક્ષિત અને સદ્ધર બધા આગેવાનો છે. તો એ પણ એક બીડું ઝડપશે આવનારા દિવસોમાં કે 2%ની જે અનામત હતી એ ફરીથી લાગુ પડે, ફરીથી લાભ મળે. એવા સમાજના શૈક્ષણિક ક્ષેત્રના જે કાર્યો છે એ એક પરિષદ કરશે. ગુજરાત પ્રદેશમાંથી મને એક જિલ્લાના અધ્યક્ષ તરીકેની આવી મહત્ત્વની પાયાની જવાબદારી એમને આપી છે. તો અમારી સમગ્ર કચ્છની ટીમ એક થઈને જે કાંઈ અમને લાભોથી અમે વંચિત છીએ, એ સમગ્ર ટીમ એક થઈને અમારા ઉપાધ્યક્ષ જે સમગ્ર ગુજરાતના ઉપાધ્યક્ષ તરીકે કચ્છમાં પણ અમને નિમણૂક મળી છે એવા અમારા મગનભાઈ મેઘજીભાઈ, એમના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર કચ્છના અમારા જિલ્લાના તાલુકાના જે પ્રમુખો છે, તાલુકાના જે ટીમ છે, એ ટીમ સાથે મળીને જે કાંઈ અમારા વણઉકેલ પ્રશ્ન છે શિક્ષણ ક્ષેત્રના, એ અમે ચોક્કસથી આગળ વધાવશું. આપના માધ્યમ દ્વારા અમારો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું તે બદલ આશાપુરા ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું. આવનારા દિવસોમાં અમારી સમાજના મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે શિક્ષણ ક્ષેત્રનું જ અમારું બીડું છે, એ બીડું અમે પૂરજોશમાં ઝડપીશું. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અમારા ભાઈઓ બહેનો એ ખરેખર ઘણી વસ્તુઓથી વંચિત છે. તો આવનારા દિવસોમાં અમારી કચ્છની સમગ્ર ટીમ સમગ્ર કચ્છ જિલ્લાના એક ગામડાનો પ્રવાસ કરીને જે કાંઈ એમની મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓથી અમે એમની પાસેથી જે કાંઈ તકલીફો છે એ જાણીને સરકારી નિયમ પ્રમાણે જે કાંઈ એને લાભો મળતા હોય એ લાભો અપાવવા અમે પૂરા પ્રયત્ન કરશું. શું સંદેશ આપશો સમાજને? ખરેખર આજે અબડાસા વિસ્તારની એક ટીમ બની, જેના અબડાસા વિસ્તારના અધ્યક્ષ તરીકે કુંવરજીભાઈની નિમણૂક થઈ અને એમને જે ટીમ બનાવી 15 જણાની ટીમ, અખિલ ભારતીય પરિષદના નિયમ પ્રમાણે 15ની તાલુકાની ટીમ બનાવવાની હોય છે. તો એ ટીમ બનાવી, એમને એ ટીમ ખરેખર સમતોલ રાખીને બનાવી, વડીલો અને શિક્ષિત યુવાઓ એમની સાથેની એક સારી એવી ટીમ બનાવી. એમને આ સારું એવું આયોજન કર્યું. સમગ્ર કચ્છની અંદર પ્રથમ એમને તાલુકાની બોડી બનાવી, ખૂબ જ મોટે પાયે સારું આયોજન એમને કર્યું. જમવાનું ને બધી સગવડ એમને કરી, સારું આયોજન કર્યું. હું આ સ્થળેથી અબડાસાની સમગ્ર ટીમને, સમગ્ર વિસ્તારની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવીને આવી જાગૃતિ જો અબડાસા ટીમમાં રહેશે તો જે ગ્રામ્ય વિસ્તાર છે, વધારે પડતો વિસ્તાર ગ્રામ્ય અબડાસાનું છે, કચ્છનો મોટામાં મોટો જિલ્લો અબડાસા છે. તો એ ગ્રામ્ય વિસ્તારમાં જે કાંઈ આપણા ભાઈઓ રહે છે એના પ્રશ્ન આપણે 100% સોલ્વ કરશું. અને સાથે સાથે જે ટીમ બની છે કચ્છની, એ પૂરેપૂરી કાર્યરત થવા કટિબદ્ધ છે. તો આપના માધ્યમ દ્વારા અમારી સમગ્ર કચ્છની જે
અમારી સમાજની જે ટીમ છે, ભાઈઓ છે, બહેનો છે, આપના માધ્યમ દ્વારા હું સંદેશો આપવા માગું છું કે જે કાંઈ તકલીફો હોય, શિક્ષણને ક્ષેત્રની ક્યાં નહીં કોઈ તકલીફ, તો ચોક્કસથી અમને જણાવશો તો સરકારશ્રીના ધારા ધોરણ પ્રમાણે જે લાભો મળતા હશે એના માટે અમારી આખી સમગ્ર ટીમ ખૂબ જ મહેનત કરશે. અખિલ ભારતીય વાલ્મિક વિકાસ પરિષદ આજે અમારી અહીંયા મિટિંગ તાલુકા કક્ષાની યોજાણી. એની અંદર અમારા ઉપાધ્યક્ષ શ્રી મગનભાઈ મેઘજીભાઈ પ્રદેશના એ હાજર રહ્યા. અમારા અખિલ કચ્છના જે અમારા કચ્છના જિલ્લાના અધ્યક્ષ છે એવા પરિષદના એવા ભરતભાઈ લાલજીભાઈ મકવાણા પણ હાજર રહ્યા. અને અમે આ સમાજ વિશે જે કાંઈ છે આજે જે કાંઈ ચર્ચા વિચારણા કરવામાં આવી તો સમાજનો શિક્ષણનો કેમ વિકાસ થાય, સમાજ કેમ આગળ આવે, અને ગ્રામ્ય વિસ્તારોમાં થોડુંક ગ્રામ પંચાયતો છે, એવા નગરપાલિકાના પ્રશ્નો ઘણા છે. તો એ પ્રશ્નોનો અમે વહેલી તકે અમારી ટીમ જે છે, અમારી ટીમને અમે એકતા કરી અને અમે જિલ્લામાં રજૂઆત કરશું. અને અમને એવો વિશ્વાસ છે કે 100% અમને ન્યાય આમાં મળશે. જય હિન્દ, જય ભીમ. મારું નામ મગનભાઈ મેઘજીભાઈ મકવાણા. આજે અમે જે આયોજન કર્યો હતો એ અખિલ ભારતીય વાલ્મીકી સમાજ પરિષદ કે જેને શિક્ષણ લગતનું અમે એક આ બીડું ઝડપ્યું છે. તો અમે બધા સાથે મળી અબડાસા વાલ્મીકી સમાજ સાથે મળી અને આજનો મેં જે મિટિંગનું આયોજન રાખ્યો હતો તો એની અંદર અમારા જિલ્લાના પ્રમુખ, જિલ્લાની આખી ટીમ સાથે મળી અને અમે એક આયોજન ગોઠવ્યો છે. ધન્યવાદ. જય, મારું નામ ચૌહાણ રમેશ દામજી, રહેવાસી ગામ તેરા, જય શ્રી વાલ્મીકી સમાજ. આજરોજ નખત્રાણા મુકામે અખિલ ભારતીય વાલ્મીકી પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેના અધ્યક્ષ સ્થાને જિલ્લાના પ્રમુખ તરીકે ભરતભાઈ લાલજીભાઈ મકવાણા અને સૌ આગેવાનો અને અમારા અબડાસા તાલુકા ટીમના કુંવરજીભાઈ, કાનજીભાઈ કબીરા એ સારી એવી એક મહેનત કરી અને સમાજને થોડોક વિકાસની પરિષદમાં આગળ લઈ જવા માટે જેમને યોગ્ય એવું પરિષદ આપ્યું છે એ બદલ એમનો પણ, કુંવરજીભાઈનો પણ અમે આભાર માની છીએ. અને ટીમની અંદર અમને જે અમને હોદ્દાઓમાં મળ્યા છે એ સમાજ માટે અમે સારા કામ કરશું. અમારી પાસે રજૂઆતો આવશે તો અમે એ રજૂઆતોને અમારા જિલ્લાના પ્રમુખશ્રીને અમે આ બાબતે વાકેફ કરશું અને આગળ અમે સમાજ માટે કાર્ય થાય એવો અમે પ્રયત્ન કરશું.